ભુજથી 20 કિલોમીટરના અંતરે નખત્રાણા જતા વાંઢાઈ ગામ આવેલું છે, જ્યાંથી 1 કિલોમીટરના અંતરે 75 વર્ષ જૂનું ઉમિયા માતાજીનું સુંદર મંદિર આવેલું છે, જે કડવા પાટીદાર સમાજના કુળદેવી છે. આ ગામમાં એક પણ કડવા પાટીદાર કુટુંબ વસતું નથી, પરંતુ આ ભૂમિ પર સાધના કરનાર સંત વિહારી સાહેબના શિષ્યના શિષ્ય એવા ઈશ્વર રામજીએ અહીં એકાંતમાં રહીને તપ કર્યું હતું. તેમના આ તપોબળથી આ યાત્રાધામ બન્યું છે. ભૂતકાળમાં પાટીદાર સમાજ જે ધર્મની રાહથી વિચલિત થઈ ગયા હતા, તેને કેશરા મુખીએ સનાતન ધર્મ તરફ પાછા વાળ્યા હતા. આ મારું ઉમિયા માતાજીનું મંદિર છે. કડવા પટેલના કુળદેવી છે અમારા, અને આ મંદિરને 75 વર્ષ થયા, 75 યર્સ. પહેલાં મંદિર ત્યાં હતું સામેના ભાગમાં. અહીંયા લઈ આવવાનું કારણ કે ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયો, એટલે પછી અમે અહીંયા લઈ આવ્યા મંદિર, બરાબર. અને પહેલાં અહીંયા આ શિવનું મંદિર નહોતું, નાની એક મૂર્તિ હતી, એટલે પછી આ મંદિર અહીંયા લઈ આવ્યા. એટલે પછી અહીંયા આપણે શિવ ભગવાનનું મંદિર બનાવ્યું, શંકરજીનું. અને આજે આને 75 વર્ષ થયા. ને કચ્છ કડવા પાટીદાર એટલે અમારા કડવા પાટીદાર મેન સેન્ટર ઊંઝા, એના અંદરમાં અમે આવી અહીંયા આ કચ્છનું મંદિર ઉમિયા માતાજીનું. એટલે અમે કચ્છી કડવા પાટીદારના માતાજી છે. ને બીજા અમે કેવું સાંભળ્યું છે કે એવા કોઈક બ્રાહ્મણોનો કોઈક વ્યાસ કહેવા છે, એ લોકો પણ આને કુળદેવી માને છે. એટલે એ લોકો પણ અહીંયા આવે છે, અને હજારોના હિસાબે વાર્ષિક માણસો આવે છે. અહીંયા અમારું અન્નક્ષેત્ર ચાલુ છે. બિલકુલ એક પૈસો કોઈની પાસે લેવાનો નહીં. જે આવે એ જમી જાય, પ્રસાદ લઈ જાય, અને જેને કોઈ આપવું હોય પેટીમાં નાખી જાય. અમે કોઈ અન્નક્ષેત્રમાં કોઈ લેતા નથી. બાકી કોઈને ભેટ આપવી હોય તો ઓફિસમાં લખાવી જાય, બરાબર. બાકી અમારે કોઈ મોટા રામનવમી મોટો પ્રોગ્રામ છે. આનો પાટોત્સવ, આ મંદિરની પ્રતિષ્ઠા રામનવમીના દિવસે થયેલી હતી 1945માં, બરાબર. ત્યાં મંદિર હતું, અને એના પછી એના પાટોત્સવ રામનવમીના દિવસે અમે ઉજવીએ. રામનવમી રામ ભગવાનનું અહીંયા મંદિરે છે, પણ આનો પાટોત્સવ અમે રામનવમીના દિવસે ઉજવવાનું કારણ કે અમે તે દિવસે ધજા બદલાવી, આ મંદિરોને જે શણગાર કે જે કાંઈ કરવાનો એ બધું રામનવમીના દિવસે કરીએ. મેન દિવસ અમારો રામનવમી પાટોત્સવનો દિવસ. કડવા પાટીદાર સમાજ એ કુર્મી ક્ષત્રિય છે. વર્ષો પહેલા તેઓ પંજાબમાં રહેતા હતા, અને વસ્તી વૃદ્ધિ થતાં રાજસ્થાન થઈ ગુજરાતમાં વસ્યા. પંજાબના કરડ પ્રાંતમાંથી આવતા કડવા એટલે કે તેઓ લેવા પટેલ તરીકે ઓળખાયા, અને પછી તેઓ કચ્છમાં પણ પ્રવેશ્યા. મુખ્ય વસ્તી કચ્છના નખત્રાણા તાલુકામાં વસી છે. આ સમાજ ખેતીનો અનુભવ ધરાવતી હોવાથી કચ્છના રાજાએ તેમને ખેતી માટેની જમીન આપી હતી, અને વસવાટ કરવા માટે પૂરો સહયોગ આપ્યો હતો.